નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બાદ રાજકારણમાં ગરમાવો, નવા કોર્પોરેટરો મેદાનમાં સક્રિય। પાદરા ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો બાદ રાજકીય માહોલ ગરમાયો છે। ખાસ કરીને વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5માં પરિવર્તન આવ્યા બાદ નવા ચૂંટાયેલા કોર્પોરેટરો હવે સીધા જ મેદાનમાં ઉતરી કામગીરી શરૂ કરતા જોવા મળી રહ્યા છે। ઉભરાતી ગટર, સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓ જેવા મુદ્દાઓ પર કોર્પોરેટરો પાલિકાના કર્મચારીઓ સાથે સ્થળ પર હાજર રહી કામગીરી કરાવતા હોય તેવા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યા છે। મતદારો સુધી અમે કામ કરી રહ્યા છીએ એવો સંદેશ પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે। રાજકીય ચર્ચાઓમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે ગત 5 વર્ષ દરમિયાન કેટલાક કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નોથી દૂર રહ્યા હતા, જેના કારણે મતદારોએ તેમને ચૂંટણીમાં ઘર ભેગા કરી દીધા હતા। આ પરિણામો બાદ હવે નવા ચૂંટાયેલા સભ્યોમાં પણ સંદેશ ગયો છે કે માત્ર ચૂંટણી સમયે નહીં પરંતુ સતત 5 વર્ષ સુધી લોકો વચ્ચે રહી જમીન લેવલે કામગીરી કરવી પડશે। હવે શહેરમાં ચર્ચા એ બાબતની છે કે કયા કોર્પોરેટર ખરેખર પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે સતત સક્રિય રહેશે અને કોણ માત્ર સોશિયલ મીડિયા સુધી જ સીમિત રહેશે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાતી સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।